બીજા વિશ્વયુદ્ધની શરૂઆત ક્યારે થઈ હતી? 1 સપ્ટેમ્બર 1939ના રોજ હિટલરની સેનાએ પોલેન્ડ પર આક્રમણ કર્યું અને બીજા વિશ્વયુદ્ધની શરૂઆત થઈ હતી. પછી બ્રિટને પણ જર્મની સાથે યુદ્ધ કર્યું અને તેમાં ભારતના કોઈ પણ રાજકીય પક્ષ સાથે વાત કર્યા વિના અંગ્રેજોએ ભારતને પણ યુદ્ધમાં સામેલ કર્યું હતું. બીજા વિશ્વયુદ્ધની શરૂઆત ક્યારે થઈ હતી? 1 સપ્ટેમ્બર 1939ના રોજ હિટલરની સેનાએ પોલેન્ડ પર આક્રમણ કર્યું અને બીજા વિશ્વયુદ્ધની શરૂઆત થઈ હતી. પછી બ્રિટને પણ જર્મની સાથે યુદ્ધ કર્યું અને તેમાં ભારતના કોઈ પણ રાજકીય પક્ષ સાથે વાત કર્યા વિના અંગ્રેજોએ ભારતને પણ યુદ્ધમાં સામેલ કર્યું હતું. અમેરિકાએ જાપાનના હિરોશીમા શહેર પર ક્યારે અણુ બોમ્બ ફેંક્યો હતો? 6 ઓગસ્ટ 1945માં. અમેરિકાએ જાપાનના નાગાસાકી શહેર પર ક્યારે અણુ બોમ્બ ફેંક્યો હતો? 9 ઓગસ્ટ 1945. પછી 14 ઓગસ્ટ 1945ના રોજ જાપાને શરણાગતિ સ્વીકારતા બીજા વિશ્વયુદ્ધનો અંત આવ્યો હતો. અને પરિણામે ઓગસ્ટ પ્રસ્તાવ પસાર થયું હતો. અમેરિકાએ જાપાનના નાગાસાકી શહેર પર ક્યારે અણુ બોમ્બ ફેંક્યો હતો? 9 ઓગસ્ટ 1945. પછી 14 ઓગસ્ટ 1945ના રોજ જાપાને શરણાગતિ સ્વીકારતા બીજા વિશ્વયુદ્ધનો અંત આવ્યો હતો. અને પરિણામે ઓગસ્ટ પ્રસ્તાવ પસાર થયું હતો. કોંગ્રેસના કયા અધિવેશનમાં ઓગસ્ટ પ્રસ્તાવ પસાર કરવામાં આવ્યો હતો? માર્ચ 1940માં. કોંગ્રેસના બિહાર, રામગઢ ખાતેના અધિવેશનમાં. તેમાં જણાવ્યું કે જો સરકાર કેન્દ્રમાં વચગાળાની રાષ્ટ્રીય સરકારની રચના કરશે તો ભારત પણ બીજા વિશ્વયુદ્ધમાં અંગ્રેજોની મદદ કરશે. તેના જવાબમાં 8 ઓગસ્ટ 1940ના રોજ ઓગસ્ટ ઘોષણા કરી જે ઓગસ્ટ ઓફર પણ કહેવાય છે. પરંતુ તેમાં કોંગ્રેસની વચગાળાની સરકારની માંગનો અસ્વીકાર કરવામાં આવ્યો હતો. કોંગ્રેસના કયા અધિવેશનમાં ઓગસ્ટ પ્રસ્તાવ પસાર કરવામાં આવ્યો હતો? માર્ચ 1940માં. કોંગ્રેસના બિહાર, રામગઢ ખાતેના અધિવેશનમાં. તેમાં જણાવ્યું કે જો સરકાર કેન્દ્રમાં વચગાળાની રાષ્ટ્રીય સરકારની રચના કરશે તો ભારત પણ બીજા વિશ્વયુદ્ધમાં અંગ્રેજોની મદદ કરશે. તેના જવાબમાં 8 ઓગસ્ટ 1940ના રોજ ઓગસ્ટ ઘોષણા કરી જે ઓગસ્ટ ઓફર પણ કહેવાય છે. પરંતુ તેમાં કોંગ્રેસની વચગાળાની સરકારની માંગનો અસ્વીકાર કરવામાં આવ્યો હતો. .1.140 માંગ રજૂ થયેલ ઓગસ્ટ ઓફરની જોગવાઈ વિશે જણાવો. 1. ડોમિનિયન સ્ટેટ જાહેર કરાશે. 2. યુદ્ધ પછી એક બંધારણ સભાની રચના થશે. 3. વાઇસરોયની કાર્યકારી સભામાં ભારતીય સભ્યોની સંખ્યા વધારાશે. 4. એક યુદ્ધ સલાહકાર પરિષદની રચના થશે. .1.140 માંગ રજૂ થયેલ ઓગસ્ટ ઓફરની જોગવાઈ વિશે જણાવો. 1. ડોમિનિયન સ્ટેટ જાહેર કરાશે. 2. યુદ્ધ પછી એક બંધારણ સભાની રચના થશે. 3. વાઇસરોયની કાર્યકારી સભામાં ભારતીય સભ્યોની સંખ્યા વધારાશે. 4. એક યુદ્ધ સલાહકાર પરિષદની રચના થશે. કયા વ્યક્તિએ અલગ મુસ્લિમ રાજ્યની પરિકલ્પના સૌપ્રથમ કરી હતી? કવિ ઇકબાલ. સારે જહાં સે અચ્છા હિન્દુસ્તાન હમારા ગીતના રચયિતા કવિ ઇકબાલ હતા. કયા વ્યક્તિએ અલગ મુસ્લિમ રાજ્યની પરિકલ્પના સૌપ્રથમ કરી હતી? કવિ ઇકબાલ. સારે જહાં સે અચ્છા હિન્દુસ્તાન હમારા ગીતના રચયિતા કવિ ઇકબાલ હતા. કવિ ઇકબાલની પ્રેરણાથી કયા વ્યક્તિએ મુસ્લિમ રાજ્યની પરિકલ્પનાને સાકાર રૂપ આપ્યું હતું? ચૌધરી રહેમત અલીએ. કવિ ઇકબાલની પ્રેરણાથી કયા વ્યક્તિએ મુસ્લિમ રાજ્યની પરિકલ્પનાને સાકાર રૂપ આપ્યું હતું? ચૌધરી રહેમત અલીએ. .1.137 માંગ ચૂંટણીમાં મોહમ્મદ અલી જીના હારવાથી તેઓએ ગાંધીજી ઉપર કયો આરોપ લગાવ્યો હતો? હિન્દુ રાષ્ટ્ર સ્થાપવાનો. .1.137 માંગ ચૂંટણીમાં મોહમ્મદ અલી જીના હારવાથી તેઓએ ગાંધીજી ઉપર કયો આરોપ લગાવ્યો હતો? હિન્દુ રાષ્ટ્ર સ્થાપવાનો. મુસ્લિમ લીગની અલગ દેશની માગણીના પ્રસ્તાવની ખરાઈ માટે 1939માં શું બનાવ્યું હતું? તપાસ સમિતિ. મુસ્લિમ લીગની અલગ દેશની માગણીના પ્રસ્તાવની ખરાઈ માટે 1939માં શું બનાવ્યું હતું? તપાસ સમિતિ. કયા વર્ષે મુસ્લિમ લીગની અધ્યક્ષતામાં લાહોર અધિવેશનમાં પ્રથમવાર પાકિસ્તાન રાજ્યનો પ્રસ્તાવ મુકાયો હતો? 1940. કયા વર્ષે મુસ્લિમ લીગની અધ્યક્ષતામાં લાહોર અધિવેશનમાં પ્રથમવાર પાકિસ્તાન રાજ્યનો પ્રસ્તાવ મુકાયો હતો? 1940. ભારતનું વિભાજન ક્યારે થયું હતું? 15 ઓગસ્ટ 1947. ભારત અને પાકિસ્તાન અલગ થયા. કઈ તારીખે ગાંધીજીએ વ્યક્તિગત સત્યાગ્રહ કરવાનો ઠરાવ પસાર કર્યો હતો? 12 ઓગસ્ટ 1940. કઈ તારીખે ગાંધીજીએ વ્યક્તિગત સત્યાગ્રહ કરવાનો ઠરાવ પસાર કર્યો હતો? 12 ઓગસ્ટ 1940. વ્યક્તિગત સત્યાગ્રહની શરૂઆત ક્યારે થઈ હતી? 17 ઓક્ટોબર 1940. વ્યક્તિગત સત્યાગ્રહની શરૂઆત ક્યારે થઈ હતી? 17 ઓક્ટોબર 1940. પ્રથમ વ્યક્તિગત સત્યાગ્રહ કરનાર કોણ હતા? વિનોબા ભાવે. બીજા, જવાહરલાલ નહેરુ અને ત્રીજા, બ્રહ્મદત્ત. પ્રથમ વ્યક્તિગત સત્યાગ્રહ કરનાર કોણ હતા? વિનોબા ભાવે. બીજા, જવાહરલાલ નહેરુ અને ત્રીજા, બ્રહ્મદત્ત. વ્યક્તિગત સત્યાગ્રહનો બીજો તબક્કાની ક્યારથી શરૂઆત થઈ હતી? 5 જાન્યુઆરી 1941. આ સત્યાગ્રહમાં આશરે 25,000 જેટલા સત્યાગ્રહીઓ જેલમાં ગયા હતા. વ્યક્તિગત સત્યાગ્રહનો બીજો તબક્કાની ક્યારથી શરૂઆત થઈ હતી? 5 જાન્યુઆરી 1941. આ સત્યાગ્રહમાં આશરે 25,000 જેટલા સત્યાગ્રહીઓ જેલમાં ગયા હતા. બીજા વિશ્વયુદ્ધ દરમિયાન બ્રિટનના વડાપ્રધાન વિન્સ્ટન ચર્ચિલ પર ભારતીયોને યુદ્ધમાં સામેલ કરવા ચારે બાજુથી દબાણ વધતા તેમણે શું કર્યું?
બ્રિટનના સ્ટેફર્ડ ક્રિપ્સની આગેવાનીમાં 22 માર્ચ 1942માં એક પ્રસ્તાવ ભારત મોકલ્યો, જેને ક્રિપ્સ મિશન કહે છે, પરંતુ તેનો બહિષ્કાર કરવામાં આવ્યો. બીજા વિશ્વયુદ્ધ દરમિયાન બ્રિટનના વડાપ્રધાન વિન્સ્ટન ચર્ચિલ પર ભારતીયોને યુદ્ધમાં સામેલ કરવા ચારે બાજુથી દબાણ વધતા તેમણે શું કર્યું? બ્રિટનના સ્ટેફર્ડ ક્રિપ્સની આગેવાનીમાં 22 માર્ચ 1942માં એક પ્રસ્તાવ ભારત મોકલ્યો, જેને ક્રિપ્સ મિશન કહે છે, પરંતુ તેનો બહિષ્કાર કરવામાં આવ્યો. ક્રિપ્સ પ્રસ્તાવની ઘોષણા ક્યારે થઈ હતી? 29 માર્ચ 1942. ક્રિપ્સ પ્રસ્તાવની ઘોષણા ક્યારે થઈ હતી? 29 માર્ચ 1942. ક્રિપ્સ પ્રસ્તાવ ક્યારે પાછો ખેંચાયો હતો? 11 એપ્રિલ 1942. ક્રિપ્સ પ્રસ્તાવ ક્યારે પાછો ખેંચાયો હતો? 11 એપ્રિલ 1942. ક્રિપ્સ મિશનમાં કઈ કઈ શરતો હતી તે જણાવો. યુદ્ધની સમાપ્તિ પછી ભારતને ડોમિનિયન સ્ટેટનો દરજ્જો આપવામાં આવશે. પ્રાંતો અલગ થવા ઈચ્છે તો થઈ શકશે અને પોતાનું બંધારણ પણ બનાવી શકશે. યુદ્ધ પછી બંધારણ સભા રચવામાં આવશે. દેશના રાજ્યોને નવા બંધારણની છૂટ રહેશે. યુદ્ધ દરમિયાન એક કાર્યકારી પરિષદ રચવામાં આવશે. માત્ર સંરક્ષણ મંત્રાલય જ બ્રિટન પાસે રહેશે. ક્રિપ્સ મિશનમાં કઈ કઈ શરતો હતી તે જણાવો. યુદ્ધની સમાપ્તિ પછી ભારતને ડોમિનિયન સ્ટેટનો દરજ્જો આપવામાં આવશે. પ્રાંતો અલગ થવા ઈચ્છે તો થઈ શકશે અને પોતાનું બંધારણ પણ બનાવી શકશે. યુદ્ધ પછી બંધારણ સભા રચવામાં આવશે. દેશના રાજ્યોને નવા બંધારણની છૂટ રહેશે. યુદ્ધ દરમિયાન એક કાર્યકારી પરિષદ રચવામાં આવશે. માત્ર સંરક્ષણ મંત્રાલય જ બ્રિટન પાસે રહેશે. ગાંધીજીના વ્યક્તિગત સત્યાગ્રહમાં ભાગ લીધો હોય એવા બે વડાપ્રધાન કોણ હતા? જવાહરલાલ નહેરુ અને મોરારજી દેસાઈ. ગાંધીજીના વ્યક્તિગત સત્યાગ્રહમાં ભાગ લીધો હોય એવા બે વડાપ્રધાન કોણ હતા? જવાહરલાલ નહેરુ અને મોરારજી દેસાઈ. પાકિસ્તાન નામકરણ મુસ્લિમ લીગના કયા અધિવેશનમાં થયું હતું? લાહોર 1940. પાકિસ્તાન નામકરણ મુસ્લિમ લીગના કયા અધિવેશનમાં થયું હતું? લાહોર 1940. ભારત સંઘમાંથી દ્વિરાષ્ટ્ર સિદ્ધાંતનું પ્રતિપાદન કોણે કર્યું હતું? મહમ્મદ અલી જિન્હા. ભારત સંઘમાંથી દ્વિરાષ્ટ્ર સિદ્ધાંતનું પ્રતિપાદન કોણે કર્યું હતું? મહમ્મદ અલી જિન્હા. ઓગસ્ટ ઘોષણા કોણે કરી હતી અને ક્યારે? લિનલિથગોએ. 8 ઓગસ્ટ 1940. ઓગસ્ટ ઘોષણા કોણે કરી હતી અને લિનલિથગોએ. 8 ઓગસ્ટ 1940. ઇંગ્લેન્ડની બરબાદી એ જ આપણી આઝાદી એમ કોને કહ્યું હતું? સુભાષચંદ્ર બોઝ. ઇંગ્લેન્ડની બરબાદી એ જ આપણી આઝાદી એમ કોને કહ્યું હતું? સુભાષચંદ્ર બોઝ. ગાંધીજીએ ક્રિપ્સ પ્રસ્તાવને કોની સાથે સરખાવ્યો હતો? પોસ્ટ ડેટેડ ચેક સાથે. તથા જવાહરલાલ નહેરુએ કહ્યું કે આ એવા બેંકનો ચેક છે જે ટૂંક સમયમાં બંધ થવાની છે. ગાંધીજીએ ક્રિપ્સ પ્રસ્તાવને કોની સાથે સરખાવ્યો હતો? પોસ્ટ ડેટેડ ચેક સાથે. તથા જવાહરલાલ નહેરુએ કહ્યું કે આ એવા બેંકનો ચેક છે જે ટૂંક સમયમાં બંધ થવાની છે. ગાંધીજીએ ક્યારે ભારત છોડો અથવા હિંદ છોડો આંદોલન કરવા માટે પ્રસ્તાવ કર્યો હતો? 14 જુલાઈ 1942ના રોજ વર્ધામાં યોજાયેલ કાર્યસમિતિની બેઠકમાં. ગાંધીજીએ ક્યારે ભારત છોડો અથવા હિંદ છોડો આંદોલન કરવા માટે પ્રસ્તાવ કર્યો હતો? 14 જુલાઈ 1942ના રોજ વર્ધામાં યોજાયેલ કાર્યસમિતિની બેઠકમાં. વર્ધા પ્રસ્તાવ ક્યારે પસાર થયો હતો? 8 ઓગસ્ટ 1942ના રોજ મુંબઈના ગોવાલિયા ટેન્ક મેદાનમાં ભારતીય કોંગ્રેસ કમિટીની વાર્ષિક બેઠકમાં, જેના અધ્યક્ષ મૌલાના અબુલ કલામ આઝાદ હતા. વર્ધા પ્રસ્તાવ ક્યારે પસાર થયો હતો? 8 ઓગસ્ટ 1942ના રોજ મુંબઈના ગોવાલિયા ટેન્ક મેદાનમાં ભારતીય કોંગ્રેસ કમિટીની વાર્ષિક બેઠકમાં, જેના અધ્યક્ષ મૌલાના અબુલ કલામ આઝાદ હતા. હિંદ છોડો ચળવળને બીજા કયા નામે ઓળખવામાં આવે છે? ઓગસ્ટ ક્રાંતિ. હિંદ છોડો ચળવળને બીજા કયા નામે ઓળખવામાં આવે છે? ઓગસ્ટ ક્રાંતિ. હિંદ છોડો ચળવળમાં ગાંધીજીએ લોકોને કયું સૂત્ર આપ્યું હતું? ડુ ઓર ડાઈ. હિંદ છોડો ચળવળમાં ગાંધીજીએ લોકોને કયું સૂત્ર આપ્યું હતું? ડુ ઓર ડાઈ. કઈ તારીખના રોજ હિંદ છોડો ચળવળમાં મોટાભાગના નેતાઓની ધરપકડ થઈ હતી? 9 ઓગસ્ટ 1942ના રોજ ગાંધીજી અને સરોજિની નાયડુને પુણેના આગાખાન મહેલમાં રખાયા હતા તથા અન્ય નેતાઓને અહમદનગરના કિલ્લામાં કેદ કરાયા હતા અને રાજેન્દ્ર પ્રસાદને પટનાની જેલમાં પૂર્યા હતા. કઈ તારીખના રોજ હિંદ છોડો ચળવળમાં મોટાભાગના નેતાઓની ધરપકડ થઈ હતી? 9 ઓગસ્ટ 1942ના રોજ ગાંધીજી અને સરોજિની નાયડુને પુણેના આગાખાન મહેલમાં રખાયા હતા તથા અન્ય નેતાઓને અહમદનગરના કિલ્લામાં કેદ કરાયા હતા અને રાજેન્દ્ર પ્રસાદને પટનાની જેલમાં પૂર્યા હતા. હિંદ છોડો ચળવળ વખતે બધા નેતાઓની ધરપકડ થતાં લોકોમાં કયા કોડ શબ્દ દ્વારા ખબર પહોંચાડવામાં આવી હતી? પેન્ટાલુન કોડ દ્વારા. હિંદ છોડો ચળવળ વખતે બધા નેતાઓની ધરપકડ થતાં લોકોમાં કયા કોડ શબ્દ દ્વારા ખબર પહોંચાડવામાં આવી હતી? પેન્ટાલુન કોડ દ્વારા. હિંદ છોડો ચળવળ શરૂ થતાં અંગ્રેજોએ શું કર્યું હતું? અલ્હાબાદમાં આવેલું કોંગ્રેસનું મુખ્ય મથક કબજે કર્યું અને હરિજન પત્ર પર પ્રતિબંધ મૂક્યો હતો. હિંદ છોડો ચળવળ શરૂ થતાં અંગ્રેજોએ શું કર્યું હતું? અલ્હાબાદમાં આવેલું કોંગ્રેસનું મુખ્ય મથક કબજે કર્યું અને હરિજન પત્ર પર પ્રતિબંધ મૂક્યો હતો. હિંદ છોડો ચળવળ વખતે કઈ મહિલાએ ગુપ્ત રેડિયો સ્ટેશન ઊભું કર્યું હતું? ઉષાબેન મહેતાએ. હિંદ છોડો ચળવળ વખતે કઈ મહિલાએ ગુપ્ત રેડિયો સ્ટેશન ઊભું કર્યું હતું? ઉષાબેન મહેતાએ. ગુજરાતમાં 8 ઓગસ્ટ 1942ના રોજ ગુજરાત કોલેજના છાત્રાલયમાં કયા મહાનુભાવે વિદ્યાર્થીઓની સભા બોલાવી હતી?
રવિશંકર મહારાજે ગુજરાતમાં 8 ઓગસ્ટ 1942ના રોજ ગુજરાત કોલેજના છાત્રાલયમાં કયા મહાનુભાવે વિદ્યાર્થીઓની સભા બોલાવી હતી? રવિશંકર મહારાજે હિંદ છોડો ચળવળ વખતે ગુજરાતમાં કઈ તારીખે 2000 વિદ્યાર્થી અને 200 વિદ્યાર્થીનીઓએ સંગ્રામ સમિતિની બેઠક કરી હતી અને સરઘસ કાઢવાનું નક્કી કર્યું હતું? 9 ઓગસ્ટ 1942ના રોજ હિંદ છોડો ચળવળ વખતે ગુજરાતમાં કઈ તારીખે 2000 વિદ્યાર્થી અને 200 વિદ્યાર્થીનીઓએ સંગ્રામ સમિતિની બેઠક કરી હતી અને સરઘસ કાઢવાનું નક્કી કર્યું હતું? 9 ઓગસ્ટ 1942ના રોજ હિંદ છોડો ચળવળ વખતે ક્યારે લો કોલેજ આગળના મેદાનમાંથી સરઘસ પસાર થઈ રહ્યું હતું? 10 ઓગસ્ટ 1942ના રોજ જે ભદ્રમાં આવેલ કોંગ્રેસ ભવન પાસે જવાનું હતું, પરંતુ ત્યારે અંગ્રેજોએ ગોળીબાર કરતાં વિનોદ કિનારીવાલાને ગોળી વાગી અને શહીદ થયા હતા. હિંદ છોડો ચળવળ વખતે ક્યારે લો કોલેજ આગળના મેદાનમાંથી સરઘસ પસાર થઈ રહ્યું હતું? 10 ઓગસ્ટ 1942ના રોજ જે ભદ્રમાં આવેલ કોંગ્રેસ ભવન પાસે જવાનું હતું, પરંતુ ત્યારે અંગ્રેજોએ ગોળીબાર કરતાં વિનોદ કિનારીવાલાને ગોળી વાગી અને શહીદ થયા હતા. હિંદ છોડો ચળવળ વખતે ગુજરાતમાં વિનોદ કિનારીવાલાને ગોળી વાગતા કોણ વચ્ચે પડ્યા હતા? પ્રિન્સિપાલ પટવર્ધન અને પ્રોફેસર ધીરુભાઈ ઠાકર. ધીરુભાઈ ઠાકરને પોલીસની લાઠી વાગી હતી. શહીદવીર કિનારીવાલાની સ્મૃતિમાં ગુજરાત કોલેજમાં ખાંભી ઊભી કરેલી છે અને આ ખાંભી ઉપર દિન ખૂન કે હમારે યારો ન ભૂલ જાના લખ્યું છે. હિંદ છોડો ચળવળ વખતે ગુજરાતમાં વિનોદ કિનારીવાલાને ગોળી વાગતા કોણ વચ્ચે પડ્યા હતા? પ્રિન્સિપાલ પટવર્ધન અને પ્રોફેસર ધીરુભાઈ ઠાકર. ધીરુભાઈ ઠાકરને પોલીસની લાઠી વાગી હતી. શહીદવીર કિનારીવાલાની સ્મૃતિમાં ગુજરાત કોલેજમાં ખાંભી ઊભી કરેલી છે અને આ ખાંભી ઉપર દિન ખૂન કે હમારે યારો ન ભૂલ જાના લખ્યું છે. હિંદ છોડો ચળવળ વખતે ગુજરાતમાં રાષ્ટ્રીય વિદ્યાર્થી સંગ્રામ સમિતિની રચના ક્યારે કરવામાં આવી હતી? 16 ઓગસ્ટ 1942ના રોજ રમણીકભાઈ શાહના પ્રમુખપણા હેઠળ અને ગુપ્ત રીતે વિદ્યાર્થી પત્રિકા પણ પ્રકાશિત કરાઈ હતી. 15 સપ્ટેમ્બર 1942ના રોજ વિદ્યાર્થી દિન મનાવ્યો હતો. હિંદ છોડો ચળવળ વખતે ગુજરાતમાં રાષ્ટ્રીય વિદ્યાર્થી સંગ્રામ સમિતિની રચના ક્યારે કરવામાં આવી હતી? 16 ઓગસ્ટ 1942ના રોજ રમણીકભાઈ શાહના પ્રમુખપણા હેઠળ અને ગુપ્ત રીતે વિદ્યાર્થી પત્રિકા પણ પ્રકાશિત કરાઈ હતી. 15 સપ્ટેમ્બર 1942ના રોજ વિદ્યાર્થી દિન મનાવ્યો હતો. હિંદ છોડો ચળવળ વખતે અમદાવાદની કાપડ મિલોએ કેટલા દિવસની લાંબી હડતાળ પાડી હતી? 105 દિવસની. હિંદ છોડો ચળવળ વખતે અમદાવાદની કાપડ મિલોએ કેટલા દિવસની લાંબી હડતાળ પાડી હતી? 105 દિવસની. હિંદ છોડો ચળવળમાં ગુજરાતમાં પ્રથમ શહીદ કોણ હતા? ઉમાકાંત કડિયા. 9મી ઓગસ્ટ 1942ના રોજ અમદાવાદમાં ખાડિયા વિસ્તારમાં ગોળીબારમાં ઉમાકાંત કડિયા મરણ પામ્યા હતા. હિંદ છોડો ચળવળમાં ગુજરાતમાં પ્રથમ શહીદ કોણ હતા? ઉમાકાંત કડિયા. 9મી ઓગસ્ટ 1942ના રોજ અમદાવાદમાં ખાડિયા વિસ્તારમાં ગોળીબારમાં ઉમાકાંત કડિયા મરણ પામ્યા હતા. હિંદ છોડો ચળવળ વખતે આણંદ પાસેના અડાસ સ્ટેશને ગોળીબારમાં કેટલા વિદ્યાર્થીઓ શહીદ થયા હતા? 2. હિંદ છોડો ચળવળ વખતે આણંદ પાસેના અડાસ સ્ટેશને ગોળીબારમાં કેટલા વિદ્યાર્થીઓ શહીદ થયા હતા? 2. હિંદ છોડો ચળવળ વખતે ગુજરાતમાં આઝાદ સરકારની રચના કોણે કરી હતી? જયંતી ઠાકોરે અને ભાંગફોડની પ્રવૃત્તિઓ ચાલુ રાખી હતી. હિંદ છોડો ચળવળ વખતે ગુજરાતમાં આઝાદ સરકારની રચના કોણે કરી હતી? જયંતી ઠાકોરે અને ભાંગફોડની પ્રવૃત્તિઓ ચાલુ રાખી હતી. ઈ. સ. 1.942ની લડતમાં કસ્તુરબા અને મહાદેવભાઈ દેસાઈનું અવસાન ક્યાં થયું? આગાખાન મહેલમાં. ત્યારે ગાંધીજીએ 21 દિવસ ઉપવાસ કર્યા તથા ગાંધીજીની તબિયત ખરાબ થતાં 6 મે 1944ના રોજ જેલમાંથી છોડી દીધા હતા. ઈ. સ. 1.942ની લડતમાં કસ્તુરબા અને મહાદેવભાઈ દેસાઈનું અવસાન ક્યાં થયું? આગાખાન મહેલમાં. ત્યારે ગાંધીજીએ 21 દિવસ ઉપવાસ કર્યા તથા ગાંધીજીની તબિયત ખરાબ થતાં 6 મે 1944ના રોજ જેલમાંથી છોડી દીધા હતા. હિંદ છોડો ચળવળમાં બલિયામાં કયા ગાંધીવાદી નેતાએ પ્રથમવાર સમાંતર સરકારની રચના કરી હતી? ચિત્તુપાંડે નામના ગાંધીવાદી નેતાએ. હિંદ છોડો ચળવળમાં બલિયામાં કયા ગાંધીવાદી નેતાએ પ્રથમવાર સમાંતર સરકારની રચના કરી હતી? ચિત્તુપાંડે નામના ગાંધીવાદી નેતાએ. હિંદ છોડો ચળવળમાં કયા સ્થળે સમાંતર સરકાર સૌથી લાંબો સમય 1945 સુધી ચાલી હતી? સતારા, મહારાષ્ટ્રમાં. હિંદ છોડો ચળવળમાં કયા સ્થળે સમાંતર સરકાર સૌથી લાંબો સમય 1945 સુધી ચાલી હતી? સતારા, મહારાષ્ટ્રમાં. કયા નેતાએ ઈ. સ. 1942ની લડતને અસામાજિક કહી હતી? ઉદારવાદી નેતા તેજ બહાદુર સપ્રુએ. કયા નેતાએ ઈ. સ. 1942ની લડતને અસામાજિક કહી હતી? ઉદારવાદી નેતા તેજ બહાદુર સપ્રુએ. મુસ્લિમ લીગે પાકિસ્તાન દિન ક્યારે મનાવ્યો હતો? 23 માર્ચ 1943. જો કે મુસ્લિમ લીગે 1942ની લડતમાં ભાગ લીધો ન હતો. મુસ્લિમ લીગે પાકિસ્તાન દિન ક્યારે મનાવ્યો હતો? 23 માર્ચ 1943. જો કે મુસ્લિમ લીગે 1942ની લડતમાં ભાગ લીધો ન હતો. હવે આઝાદી સિવાય મને કંઈ ખપશે નહીં, એવું ગાંધીજીએ ક્યારે કહ્યું હતું? હિંદ છોડો આંદોલન વખતે. હવે આઝાદી સિવાય મને કંઈ ખપશે નહીં, એવું ગાંધીજીએ ક્યારે કહ્યું હતું? હિંદ છોડો આંદોલન વખતે. હિંદ છોડો આંદોલન વખતે ગાંધીજીની ધરપકડના સમાચાર કયા કોર્ટ દ્વારા પસાર થવા લાગ્યા હતા? પેન્ટાલુન.
હિંદ છોડો આંદોલન વખતે ગાંધીજીની ધરપકડના સમાચાર કયા કોડ દ્વારા પસાર થવા લાગ્યા હતા? પેન્ટાલુન. હિંદ છોડો ચળવળની ગુપ્ત પ્રવૃત્તિમાં ગુજરાતના કોણ સંકળાયેલા હતા? છોટુભાઈ પુરાણી. હિંદ છોડો ચળવળની ગુપ્ત પ્રવૃત્તિમાં ગુજરાતના કોણ સંકળાયેલા હતા? છોટુભાઈ પુરાણી. આગાખાન મહેલની જેલમાં ગાંધીજીએ કેટલા દિવસના ઉપવાસ કર્યા અને કેમ? 21 દિવસ. જેલમાં કસ્તુરબા અને મહાદેવભાઈનું અવસાન થયું તેથી. આગાખાન મહેલની જેલમાં ગાંધીજીએ કેટલા દિવસના ઉપવાસ કર્યા અને કેમ? 21 દિવસ. જેલમાં કસ્તુરબા અને મહાદેવભાઈનું અવસાન થયું તેથી. સશસ્ત્ર વિદ્યુત વાહિની ક્યાં રચાઈ હતી અને ક્યારે? બંગાળના મિદનાપુર જિલ્લામાં. હિંદ છોડો ચળવળ સમયે સશસ્ત્ર વિદ્યુત વાહિની ક્યાં રચાઈ હતી અને ક્યારે? બંગાળના મિદનાપુર જિલ્લામાં. હિંદ છોડો ચળવળ સમયે કયા સમયગાળામાં લોર્ડ લિનલિથગોની જગ્યાએ લોર્ડ વેવેલ ભારતના વાઇસરોય બન્યા હતા? ઓક્ટોબર 1943માં. કયા સમયગાળામાં લોર્ડ લિનલિથગોની જગ્યાએ લોર્ડ વેવેલ ભારતના વાઇસરોય બન્યા હતા? ઓક્ટોબર 1943માં. કયા વાઇસરોયે હિંદ છોડો ચળવળ દરમિયાન પકડાયેલ કેદીઓની છોડી મૂક્યા હતા? લોર્ડ વેવેલ. કયા વાઇસરોયે હિંદ છોડો ચળવળ દરમિયાન પકડાયેલ કેદીઓની છોડી મૂક્યા હતા? લોર્ડ વેવેલ. ભારતના વાઇસરોય લોર્ડ વેવેલે કઈ તારીખના રોજ વેવેલ યોજના પ્રસ્તુત કરી હતી? 14 જૂન 1945ના રોજ. ભારતના વાઇસરોય લોર્ડ વેવેલે કઈ તારીખના રોજ વેવેલ યોજના પ્રસ્તુત કરી હતી? 14 જૂન 1945ના રોજ. વેવેલ યોજનાની જોગવાઈઓ જણાવો. કેન્દ્રમાં એક નવી કાર્યકારી પરિષદની રચના થશે જેના વાઇસરોય તથા કમાન્ડર ઇન ચીફ સિવાય બધા સભ્યો ભારતના હશે. નવું બંધારણ ન બને ત્યાં સુધી આ કાર્યકારી પરિષદ વચગાળાની સરકાર તરીકે કામ કરશે. આ વેવેલ યોજના પર વિચાર કરવા માટે 25 જૂન 1945ના રોજ સિમલામાં સભા યોજાઈ હતી. વેવેલ યોજનાની જોગવાઈઓ જણાવો. કેન્દ્રમાં એક નવી કાર્યકારી પરિષદની રચના થશે જેના વાઇસરોય તથા કમાન્ડર ઇન ચીફ સિવાય બધા સભ્યો ભારતના હશે. નવું બંધારણ ન બને ત્યાં સુધી આ કાર્યકારી પરિષદ વચગાળાની સરકાર તરીકે કામ કરશે. આ વેવેલ યોજના પર વિચાર કરવા માટે 25 જૂન 1945ના રોજ સિમલામાં સભા યોજાઈ હતી. સિમલા સંમેલન ક્યારે યોજાયું હતું? 25 જૂન 1945. સિમલા સંમેલન ક્યારે યોજાયું હતું? 25 જૂન 1945. સિમલા સંમેલનમાં કોંગ્રેસ તરફથી કોણે ભાગ લીધો હતો? કોંગ્રેસના પ્રમુખ મૌલાના અબુલ કલામ આઝાદ તથા મુસ્લિમ લીગ તરફથી મોહમ્મદ અલી જીનાએ ભાગ લીધો હતો, પરંતુ આ યોજના અસફળ રહી હતી. સિમલા સંમેલનમાં કોંગ્રેસ તરફથી કોણે ભાગ લીધો હતો? કોંગ્રેસના પ્રમુખ મૌલાના અબુલ કલામ આઝાદ તથા મુસ્લિમ લીગ તરફથી મોહમ્મદ અલી જીનાએ ભાગ લીધો હતો, પરંતુ આ યોજના અસફળ રહી હતી. કયા મહાનુભાવે સિમલા સંમેલનની નિષ્ફળતાને જળવિભાજકની સંજ્ઞા આપી હતી? અબુલ કલામ આઝાદ. કયા મહાનુભાવે સિમલા સંમેલનની નિષ્ફળતાને જળવિભાજકની સંજ્ઞા આપી હતી? અબુલ કલામ આઝાદ. વેવેલ યોજના ક્યારે પ્રસ્તુત થઈ હતી? તારીખ 14 જૂન 1945. વેવેલ યોજના ક્યારે પ્રસ્તુત થઈ હતી? તારીખ 14 જૂન 1945. 1945માં સિમલા સંમેલન કેમ યોજાયું હતું? વેવેલ યોજના પર ચર્ચા કરવા માટે. 1945માં સિમલા સંમેલન કેમ યોજાયું હતું? વેવેલ યોજના પર ચર્ચા કરવા માટે. સિમલા સંમેલનમાં પ્રમુખ કોણ હતા? મૌલાના અબુલ કલામ આઝાદ. સિમલા સંમેલનમાં પ્રમુખ કોણ હતા? મૌલાના અબુલ કલામ આઝાદ. 1944માં કોંગ્રેસ અને મુસ્લિમ લીગ વચ્ચે સંબંધો સુધારવાની યોજના કોણે બનાવી હતી? સી. રાજગોપાલાચારીએ. 1944માં કોંગ્રેસ અને મુસ્લિમ લીગ વચ્ચે સંબંધો સુધારવાની યોજના કોણે બનાવી હતી? સી. રાજગોપાલાચારી. ગાંધીજીએ વ્યક્તિગત સત્યાગ્રહ ક્યારે પરત ખેંચ્યો હતો? જ્યારે જાપાન જર્મનીના પક્ષે જોડાયું ત્યારે અંગ્રેજ સરકારે બધા સત્યાગ્રહીઓને મુક્ત કર્યા ત્યારે. ગાંધીજીએ વ્યક્તિગત સત્યાગ્રહ ક્યારે પરત ખેંચ્યો હતો? જ્યારે જાપાન જર્મનીના પક્ષે જોડાયું ત્યારે અંગ્રેજ સરકારે બધા સત્યાગ્રહીઓને મુક્ત કર્યા ત્યારે. ક્રિપ્સ મિશનની દરખાસ્તો કોને અને ક્યારે પાછી ખેંચી હતી? ચર્ચિલ. 11 એપ્રિલ 1942. ક્રિપ્સ મિશનની દરખાસ્તો કોને અને ક્યારે પાછી ખેંચી હતી? ચર્ચિલ. 11 એપ્રિલ 1942. ગુજરાત કોલેજ આગળ વિનોદ કિનારીવાલાની ખાંભીનું ક્યાં વર્ષે અને કોના દ્વારા અનાવરણ થયું હતું? 1957માં. જયપ્રકાશ નારાયણ દ્વારા. 10 ઓગસ્ટ શ્રદ્ધાંજલિ. ગુજરાત કોલેજ આગળ વિનોદ કિનારીવાલાની ખાંભીનું ક્યાં વર્ષે અને કોના દ્વારા અનાવરણ થયું હતું? 1957માં. જયપ્રકાશ નારાયણ દ્વારા. 10 ઓગસ્ટ શ્રદ્ધાંજલિ. મહાદેવભાઈ દેસાઈનું અવસાન ક્યારે થયું હતું? 1942. મહાદેવભાઈ દેસાઈનું અવસાન ક્યારે થયું હતું? 1942. કસ્તુરબાનું અવસાન ક્યારે થયું હતું? 1944. કસ્તુરબાનું અવસાન ક્યારે થયું હતું? 1944. .1.942ની લડતને ક્યાં મહાનુભાવે અહિંસક છાપામાર યુદ્ધ કહ્યું હતું? સુભાષચંદ્ર બોઝે. .1.942ની લડતને ક્યાં મહાનુભાવે અહિંસક છાપામાર યુદ્ધ કહ્યું હતું? સુભાષચંદ્ર બોઝે. 1942ની લડતના વિરોધીઓ જણાવો. સામ્યવાદીઓ. મુસ્લિમ લીગ.
હિન્દુ મહાસભા ડો આંબેડકર. સ 1942ની લડતના વિરોધીઓ જણાવો. સામ્યવાદીઓ. મુસ્લિમ લીગ. હિન્દુ મહાસભા ડો આંબેડકર. ક્વિટ ઇન્ડિયા સ્લોગન ક્યાંક મહાનુભાવે આપ્યું હતું? યુસુફ મહેર અલી. ક્વિટ ઇન્ડિયા સ્લોગન ક્યાંક મહાનુભાવે આપ્યું હતું? યુસુફ મહેર અલી. 2017માં હિંદ છોડો ચળવળને 75 વર્ષ પૂર્ણ થતાં કઈ યોજના અમલમાં આવી હતી? સંકલ્પ સે સિદ્ધિ. 2017માં હિંદ છોડો ચળવળને 75 વર્ષ પૂર્ણ થતાં કઈ યોજના અમલમાં આવી હતી? સંકલ્પ સે સિદ્ધિ. વેવેલ યોજનાનું બીજું નામ જાણવો. બ્રેકડાઉન પ્લાન. વેવેલ યોજનાનું બીજું નામ જાણવો. બ્રેકડાઉન પ્લાન.